પ્રચેતાઓના પિતા પ્રાચીન બરહી રાજા છે. તે પ્રાચીન બરહી રાજા કર્મકાંડમાં બહુ નિષ્ણાત છે. એક યજ્ઞ પૂરો થાય કે બીજો કરે, બીજો પૂરો થાય કે ત્રીજો કરે. અનેક એને યજ્ઞ કર્યા છે. નારદજી મહારાજ એકવાર એને મળવા ગયા અને પ્રાચીન બરહી રાજાને કહ્યું છે તે ઘણા યજ્ઞો કર્યા, યજ્ઞ કરવાથી તને શાંતિ મળી? રાજાએ કહ્યું શાંતિ તો નથી. તો તું યજ્ઞ શા માટે કરે છે? કે મને પ્રભુએ સંપત્તિ બહુ આપી છે, સંપત્તિનો સદુપયોગ કરું છું. યજ્ઞમાં દેવોની પૂજા થાય, યજ્ઞમાં ગરીબોને અન્નદાન થાય, સંપત્તિનો સદુપયોગ કરું છું, પણ યજ્ઞ કરવાથી મને શાંતિ નથી. નારદજીએ કહ્યું કે તને ભગવાનના દર્શન થયા નથી તેથી શાંતિ નથી. તું ભગવાનને તો જાણતો નથી, તને ખબર નથી કે તું કોણ છું, તને ખબર નથી કે તું કેવો છું. લોકો જગતને જુએ છે, જગતનો વિચાર કરે છે, કોઈ દિવસ વિચાર કરતા નથી કે હું કેવો છું, હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, મારા જીવનનું લક્ષ્ય શું છે. જગત કેવું છે વિચાર કરવાથી શું લાભ છે? હું કેવો છું, મારું મન કેવું છે, મારું જીવન કેવું છે. તમારા મનને જુઓ, તમારા જીવનને તમે જુઓ. જીવ ઈશ્વરને તો જાણતો નથી. આ જીવ સંસાર સુખમાં એવો ફસાયેલો છે, એને ખબર નથી કે હું કેવો છું. એ પોતાના સ્વરૂપને પણ જાણતો નથી. જે આત્મ સ્વરૂપને જાણે નહીં એ પરમાત્માને કેવી રીતે ઓળખી શકે? જે આત્મ સ્વરૂપને જાણે છે એને પરમાત્માનો અનુભવ જલ્દી થાય. તો તારા સ્વરૂપને પણ જાણતો નથી. પ્રાચીન બરી રાજાને નારદજીએ અધ્યાત્મ વિદ્યાનો ઉપદેશ કર્યો છે. બે મિત્રોની હું તને કથા સંભળાવું, જે કથા સાંભળવાથી તને તારા સ્વરૂપનું જ્ઞાન થશે. બે મિત્રો હતા, એકનું નામ પુરંજન અને બીજા મિત્રનું નામ હતું અવિજ્ઞાત. અવિજ્ઞાત અને પુરંજન બેની મૈત્રી છે. પ્રત્યેક કામમાં અવિજ્ઞાત પુરંજનને સાથ આપે છે, મદદ કરે છે. અવિજ્ઞાતનો સ્વભાવ એવો સરળ છે, મારા મિત્રના હાથમાં હું આપું તો લેતા એને સંકોચ થશે, પોતાનું સ્વરૂપ છુપાવીને આપે છે. આપનારો દેખાતો નથી, મારા મિત્રને સંકોચ ન થાય. મારે એને ઘણું ઘણું આપવું છે પણ પોતાનું સ્વરૂપ છુપાવીને આપવું છે. અવિજ્ઞાત ઈશ્વર છે અને પુરંજન તે જીવ છે. જીવ ઈશ્વરની મૈત્રી છે. ઈશ્વર જીવને ઘણું ઘણું આપે પણ પોતાનું સ્વરૂપ છુપાવી રાખે છે, લેનારને સંકોચ ન થાય. અને તેથી ભગવાન સ્વરૂપને છુપાવીને જીવને ઘણું આપે છે. આ વરસાદ કોણ પાડે છે? વરસાદ પાડનારો દેખાતો નથી. જીવના માટે ભગવાન વરસાદ પાડે છે. ભગવાન જીવને કહે છે એક કામ તું કર ને એક કામ હું કરું. ધરતી ખેડવાનું કામ તારું, વરસાદ પડવાનું કામ મારું. વરસાદ પડ્યા પછી ધરતીમાં બીજ વાવવાનું કામ તારું, બીજમાંથી અંકુર ઉત્પન્ન કરવાનું કામ મારું. બીજમાંથી અંકુર કેવી રીતે ઉત્પન્ન થાય? કોણ ઉત્પન્ન કરે છે? માનવની બુદ્ધિ કામ કરતી નથી, ભગવાનની લીલા છે. ભગવાનનું સ્વરૂપ દેખાતું નથી, તેમ ભગવાનની લીલાનું રહસ્ય સમજવું એ પણ કથન. બીજમાંથી અંકુર ભગવાન ઉત્પન્ન કરે છે. અંકુર ઉત્પન્ન થયા પછી ભગવાન જીવને કહે છે ખેતરને હાચવવાનું કામ તારું, અન્ન ઉત્પન્ન કરવાનું કામ મારું. ખેતરને હાચવજે, અન્ન હું ઉત્પન્ન કરીશ. અન્નમાં રસ ભગવાન ભરી દે છે. ચંદ્ર કિરણો દ્વારા અન્નમાં રસ પરમાત્મા આપે. પુષ્ણામિ ચૌષધિ સર્વાહ સોમો ભૂત્વા રસાત્મકા. અન્ન ભગવાન ઉત્પન્ન કરે છે. અન્ન ઉત્પન્ન થયા પછી ભગવાન જીવને કહે છે બેટા ખાવાનું કામ તારું અને પચાવવાનું કામ મારું. જીવ ખાય છે, ભગવાન ખાધેલું પચાવે છે. ભગવાન ખાતા નથી, માનવ જે ખાય છે તે પચાવે છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનામ દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્તઃ પચામ્યન્નં ચતુર્વિધ. રાત્રે લોકો જમીને સુઈ જાય છે, ભગવાન પચાવે છે. ભગવાન કહે છે જમ્યા પછી સુવાનું કામ તારું અને તારી પાસે બેસીને આખી રાત જાગીને તને હાચવવાનું કામ મારું. ભગવાન સૂતા નથી, ભગવાન જાગે છે. નિદ્રામાં જીવનું રક્ષણ કોણ કરે છે?
ભગવાન કરે છે. કાન ઉઘાડા હોય છે, કદાચ નિદ્રામાં કાનમાં કોઈ જીવ જંતુ જાય તો માનવની શું દશા થાય? નિદ્રામાં ઈશ્વર જીવનું રક્ષણ કરે. ભગવાન સૂતા નથી, ભગવાન જાગે છે. ભગવાન જાગે છે એનું એક પ્રમાણ છે. રાત્રે સૂતા પહેલા પથારીમાં બેસીને વધારે નહીં તો અડધો કલાક ભગવાનના નામનો જપ કરો. ભગવાનને વંદન કરીને પ્રાર્થના કરો, તમારી કૃપાથી આજનો દિવસ આનંદમાં ગયો. મારી એવી ઈચ્છા છે આવતીકાલે સવારે મારે 4 વાગે ઉઠીને તમારું ધ્યાન કરવું છે, તમારી પૂજા કરવી છે. મને 4 વાગે તમે જગાડો. તમારા ભગવાનને તમે આટલું કહીને સુઈ જાઓ તો ભગવાન બરાબર 4 વાગે તમને જગાડશે. તમે કરીને જુઓ. તમારા ભગવાનને એવું કહેજો કે મારે 5 વાગે ઉઠવું છે, 5 વાગે ભગવાન જગાડશે. ભગવાન તો જગાડે છે. જીવને પથારી છોડવાની ઈચ્છા થતી નથી. કેટલાક જાગે છે ને પછી વાતો પણ કરે છે, હું જાગતો હતો કે જાગીને તે શું કર્યું? કઈને પથારીમાં પડ્યો હતો. જાગ્યા પછી જે પથારીને છોડતો નથી એના જેવો મૂર્ખો કોઈ નથી. જાગ્યા પછી પથારીને જય શ્રી કૃષ્ણ કરો, બહુ થયું. સાવધાન થઈને ભક્તિ કરો. તમે ભગવાનને કહેશો 5 વાગે ઉઠવું છે તો ભગવાન 5 વાગે તમને જગાડે. ભગવાન સૂતા નથી, ભગવાન જાગે છે. પ્રત્યેક કામમાં ઈશ્વર જીવને સાથ આપે છે. ભગવાન જીવ સાથે જ રહે છે. જીવના મિત્ર પરમાત્મા છે. કોઈ જીવ તમારો મિત્ર થઈ શકે એમ નથી. મિત્ર તો ભગવાન છે. ભગવાન સર્વકાળ સર્વ જીવો સાથે જ રહે છે. તમે જેને ખાસ પોતાનો માનો છો, પ્રેમી માનો છો, એ તમને છોડીને જવાનો છે. એ તમારી સાથે 24 કલાક રહેવા તૈયાર નથી. માનો પુત્રમાં બહુ પ્રેમ હોય. માને પોતાનો દીકરો પ્રાણ કરતા પ્યારો લાગે છે. છોકરો થોડો મોટો થાય કે માને એવી ઈચ્છા થાય છે હવે મારાથી દૂર થોડો રમવા જાય તો સારું. છોકરો આખો દિવસ મા પાસે બેસી રહે એ માને ગમતું નથી. માને એવી ઈચ્છા થાય છે હવે સ્કૂલમાં ભણવા જવું જ જોઈએ. માને પુત્ર પ્યારો તો લાગે છે પણ માં 24 કલાક પુત્ર સાથે રહેવા તૈયાર નથી. માં પુત્રને છોડીને પડે છે. એનો પુત્રમાં પ્રેમ હોય છે. કોઈ જીવ તમારી સાથે સર્વકાળ રહેવા તૈયાર નથી. જીવ સાથે ઈશ્વર જ રહે છે. પતિ પત્નીમાં પ્રેમ હોય છે. પ્રેમ તો હોય છે કે પતિ કે પત્ની 24 કલાક સાથે રહી શકતા નથી અને સર્વકાળ સાથે રહે ને એ ગમે પણ નહીં. ધણી આખો દિવસ ઘરમાં રહે એ માતાઓને ગમતું નથી. કેટલીક માતાઓ પછી યાદ કરાવે છે તમારું કામ છે ને તમે કરી આવજો. જો ઘરમાં રહે ને ગમે નહીં. એને પિયરમાં કઈ મોકલવું હોય, બેનપણી સાથે કઈ વાતો કરવી હોય, કઈ કપટ કરવું હોય, ધણી ઘરમાં હોય તો કેવી રીતે કરે? કપટ બહુ કરે. જીવ જીવ સાથે કપટ કરે. પતિ પત્ની સાથે કપટ કરે છે. પત્ની પતિ સાથે કપટ કરે. કોઈ તમારી સાથે 24 કલાક રહેવા તૈયાર નથી. 24 કલાક જીવ સાથે ઈશ્વર જ રહે છે. આસીત પુરંજનો નાનો રાજા રાજન બૃહશ્રવા તસ્યા વિજ્ઞાત નામાસીત સખા વિજ્ઞાત ચેષ્ટિતા. પુરંજન જીવ છે, અવિજ્ઞાત ઈશ્વર છે. જીવ અને ઈશ્વરની અનાદિકાળની મૈત્રી છે. જીવ પોતાનું શરીર પોતે જ બનાવે છે. પૂરમ શરીરમ જનયતિ ઇતિ પુરંજના. પૂર્વ જન્મમાં જે કઈ વાસના મનમાં રહી ગઈ હતી તે વાસનાને અનુસરીને આ શરીર મળ્યું છે. આ શરીરમાં આવ્યા પછી જીવ જેવા સંકલ્પ વિકલ્પ કરે છે, જે સુખ ભોગવવાના વારંવાર વિચાર કરે છે, તે વાસનાને અનુસરીને બીજો જન્મ નક્કી થાય. આ જીવ બીજા જન્મની તૈયારી આ જ જન્મમાં કરે છે. જીવ પોતાનું શરીર પોતે જ બનાવે છે. જીવ ઈશ્વરની મૈત્રી છે. ભગવાન તો સર્વકાળ જીવ સાથે રહે છે. આ જીવને ઈશ્વર સાથે રહેવું ગમતું નથી. ભગવાનને છોડીને જીવ ભટકવા જાય. જીવ જ્યારે ઈશ્વરથી અલગ થયો, ભગવાનને છોડીને જવા લાગ્યો, ત્યારે ભગવાનને પણ થોડું દુઃખ થયું. મને છોડીને જાય છે, દુઃખી થશે.
પ્રભુએ જીવને કહ્યું કે તું મને છોડીને ભટકવા જાય છે, યાદ રાખજે તું જ્યાં સુધી મારી પાસે ન આવે ત્યાં સુધી તને શાંતિ મળશે. તું પછી રાજા થાય કે રંક થાય, તું જ્ઞાની થાય કે મૂર્ખ થાય, જ્યાં સુધી મારી પાસે તું ન આવે. પ્રભુએ જાણીને સંસારમાં અશાંતિ રાખી છે, સંસારમાં સુખ છે, શાંતિ નથી. જાણીને જ અશાંતિ રાખી છે. મારો જીવ મને છોડીને જાય છે, તું જ્યાં સુધી મારી પાસે ન આવે તને સંસારમાં સુખ મળશે. યાદ રાખજે તારે અતિશય દુઃખ પણ ભોગવવું જ પડશે. તું મારી પાસે ન આવે ત્યાં સુધી દુઃખનો અંત આવશે નહીં. પ્રભુએ જગતમાં જાણીને જ અશાંતિ રાખી છે, જગતમાં જાણીને જ પ્રભુએ દુઃખ રાખ્યું છે કે દુઃખમાં પણ જીવ થોડો ડાયો થાય, મારી પાસે આવે. જીવ મારો છે, જીવ ઈશ્વરની અનાદિકાળની મૈત્રી છે. જીવ ઈશ્વરને ભૂલી જાય છે, રખડે છે. આ જીવ વાસનાના આધીન થઈને અનેક વાર સ્ત્રી બને છે, અનેક વાર પુરુષ બને. આ ખોળિયું બદલાય છે, વાસનાને અનુસરીને એને દેહ ધારણ કરવો પડે છે. પુરુષ કાયમના માટે પુરુષ રહેતો નથી અને સ્ત્રી એ કાયમના માટે સ્ત્રી રહેતી નથી. પુરુષની કોઈ સ્ત્રીમાં વાસના રહી જાય તો બીજા જન્મમાં એ સ્ત્રી થાય. સ્ત્રીની પુરુષમાં બહુ આસક્તિ હોય, સ્ત્રી બીજા જન્મમાં પુરુષ થાય છે. વાસનો પ્રમાણે શરીર બદલાય છે. આ જીવ અનેક વાર પુરુષ થયો છે, અનેક વાર આ જીવ સ્ત્રી પણ થયો. સ્ત્રી તો પુરુષત્વ દેહનો ભાવ છે. આત્મા પુરુષ નથી ને આત્મા સ્ત્રી નથી. સ્ત્રી તો પુરુષત્વ દેહના ધર્મો છે. આત્મા પરમાત્માનો અંશ છે. પરમાત્માના ચરણે ન જાય ત્યાં સુધી એને શાંતિ મળશે. પુરંજનાખ્યાનની કથા વર્ણન કરી છે. રાજાને કહ્યું છે અનેક વાર તું રાજા થયો, તને ખબર નથી. અનેક વાર તું રાણી થયો છે, અનેક વાર તું મંત્રી થયો, અનેક વાર તું સિપાઈ થયો છું. સંસાર સુખ ભોગવીને આજ સુધી તને શાંતિ મળી નથી. તને સંસાર સુખમાં ઘૃણા આવતી નથી. સંસારનું સુખ તો પશુ પક્ષી પણ ભોગવે છે. આ બધું તું ક્યાં સુધી કરીશ? તું પુરુષ નથી, સ્ત્રી નથી, તું પરમાત્માનો અંશ છું. તું ભગવાનથી અલગ થયો છું અને તું એવું માનવા લાગ્યો કે હું પુરુષ છું ને સ્ત્રી છું. દેહ ભાવમાં તું આવ્યો તેથી તું દુઃખી થયો. ભગવાનની ભક્તિ એવી રીતે કરો કે યાદ આવે ને કે હું પુરુષ છું કે સ્ત્રી છું. જેને યાદ આવે છે હું પુરુષ છું ને સ્ત્રી છું, એને કામ મારવા જાય છે. ભગવાનની ભક્તિમાં જે દેહ ભાવને ભૂલે છે, તું પરમાત્માનો અંશ છું. તું ભગવાનથી અલગ થયો, જગતમાં આવ્યો ત્યારથી તું દુઃખી થયો છું. તું રાજા નથી, તું રાણી નથી, તું પરમાત્માનો અંશ છું. નારદજીએ પ્રાચીન બરી રાજાને પુરંજનાખ્યાનની કથા સંભળાવી, એને સ્વરૂપનું ભાન કરાવ્યું. તું શુદ્ધ ચેતન પરમાત્માનો અંશ છું. તું શરીર નથી, શરીરનું સુખ તારું સુખ નથી. તું શરીરથી ભિન્ન છે, તું પરમાત્માનો અંશ છે. રાજાને સ્વરૂપનું ભાન કરાવ્યું, હું ભગવાનનો અંશ છું. પ્રાચીન બધી રાજા આદિ નારાયણ પરમાત્માનું ધ્યાન કરવા લાગ્યા. એમને ભગવાનના દર્શન થયા, ભગવાનના ચરણમાં દીન થયા. 10,000 વર્ષ સુધી રુદ્રગીતનો જપ કર્યો ત્યારે પ્રચેતાઓને ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. નમો નમઃ ક્લેશ વિનાશનાય નિરૂપિતો દાર ગુણાવયાય મનોવચો વેગ પુરો જવાય સર્વાક્ષમાર્ગૈરગતાધ્રુવને નમઃ. ચતુર્ભુજ નારાયણની સ્તુતિ કરી છે. આજ અમારી તપશ્ચર્યા સફળ થઈ. 10,000 વર્ષ પછી દર્શન થયા છે. કેવું ધૈર્ય છે! 10,000 વર્ષ સુધી શાંતિથી જપ કર્યો ત્યારે ભગવાન પ્રગટ થયા. પ્રભુએ આજ્ઞા કરી તમે હવે લગ્ન કરો. પ્રચેતાઓએ કહ્યું કે હવે તમારે સંન્યાસ લેવાની ઈચ્છા છે, લગ્ન કરવું નથી.
ભગવાન સમજાવે છે લગ્ન કરવું જોઈએ. લગ્ન કરે પુણ્ય છે. સાવધાન થઈને લગ્ન કરો. ગાફલ થઈને લગ્ન કરે તો ગ્રહસ્થાશ્રમ બગડે છે. લગ્નનું લક્ષ્ય કામનો વિનાશ છે. કામનો વિનાશ કરવા માટે લગ્ન છે. મનને પવિત્ર રાખવા માટે લગ્ન છે. કોઈ સુંદર વસ્તુ દેખાય કે મન વિના કારણ પાપ કરે છે. વિના કારણ મન ચંચલ થાય છે. મન જાણે છે કે આ મારું નથી, આ કોઈ દિવસ મને મળવાનું નથી, છતાં મન પાપ કરે છે. મનને એક જ સ્ત્રીમાં, એક જ પુરુષમાં સ્થિર કરવા માટે લગ્ન છે. લગ્ન મનને પવિત્ર રાખવા માટે છે. વિવેકથી કામ સુખ ભોગવીને કામનો વિનાશ કરવો છે. લગ્ન કરો, સાવધાન થઈને લગ્ન કરો. પ્રચેતાઓએ કહ્યું કે લગ્ન કર્યા પછી જીવ સાવધાન રહેતો જ નથી. ગ્રહસ્થનું જીવન જ એવું છે. ગ્રહસ્થ જીવનમાં ગાફલ થાય છે. પાપ કરવાની ઈચ્છા નથી તો પણ પાપ થાય છે. ગ્રહસ્થ આશ્રમમાં મમતા થાય છે. કેટલાક લોકો રોજ ગીતાજીનો પાઠ કરે છે. સમત્વમ યોગ ઉચ્યતે, સમબુદ્ધિર વિશિષ્ટ્યતે. સર્વમાં સમભાવ રાખવાનો. અરે જગતમાં સંભાવ રાખવાનો હોય તો બહુ કઠણ છે. ઘરમાં પણ સંભાવ રહેતો નથી. કેટલીક માતાઓ બહુ ચતુર હોય છે. પોતાના દીકરાને મોટો પેરો આપશે અને ભત્રીજો જે આવ્યો હોય એને નાનો પેરો આવીને બહાર કાઢે. ભત્રીજાને નાનો પેરો. સમત્વમ યોગ ઉચ્યતે. ઘરમાં પણ સમતા રહેતી નથી. જગતમાં સંભાવ ક્યાંથી રહે? ગ્રહસ્થ જીવન એવું છે, જ્ઞાન ઢંકાય છે. ગ્રહસ્થનું જીવન એવું છે, પાપ કરવાની ઈચ્છા નથી છતાં પાપ થાય છે. મમતા જાગે છે. અમારે લગ્ન કરવું નથી. ભગવાન સમજાવે છે લગ્ન કરો, સાવધાન થઈને લગ્ન કરો. સાવધાન થવાનો અર્થ એ છે લગ્ન કર્યા પછી વધારે નહીં તો 4 કલાક 5 કલાકનો સમય મારા માટે રાખજો. શાંતિથી મારી ભક્તિ કરવી. પરમાત્મા સંપત્તિ માંગતા નથી, ભગવાન સમય માંગે. ભગવાનના માટે કેટલો સમય રાખો છો? પૈસાથી કોઈ પરમાત્માને પ્રસન્ન કરી શકતા નથી. પૈસાથી ભગવાન મળતા હોય તો આ શ્રીમાન લોકો તો ભગવાનને પણ ખરીદ લે એવા છે. 1,00,000-2 લાખ રૂપિયા આપી દે. પૈસાથી કોઈને ભગવાન મળ્યા નથી. પરમાત્મા તમારી સંપત્તિ માંગતા પણ નથી. ભગવાન તમારી પાસે સમય માગે. મારા માટે કેટલો સમય રાખ્યો? 24 કલાકમાં વધારે નહીં તો 4 કલાક 5 કલાક શાંતિથી એક આસને બેસીને ભક્તિ કરો. પ્રભુએ પ્રચેતાઓને કહ્યું છે ગ્રહસ્થ જીવનમાં માનવ ગાફલ થાય છે. વાત સાચી છે. જે 4-5 કલાક મારી ભક્તિ કરશે એને હું પાપ કરતા અટકાવીશ. ગૃહેષ્વાવિશતાન ચાપી પૂષામ કુશલ કર્મણામ મદ વાર્તા યાતયામાનામ ન બંધાય ગ્રહામતા. પ્રચેતાઓના નિમિત્તથી સર્વ ગ્રહસ્થોને આ ઉપદેશ કર્યો છે. ગ્રહસ્થ જીવનમાં 4-5 કલાકનો સમય ભગવાનના માટે રાખો. જે 5 કલાક મારી ભક્તિ શાંતિથી કરે એને હું પાપ કરતા અટકાવીશ. ભગવાન જેને પાપ કરતા અટકાવે એનું જ પાપ છૂટે છે. ભણેલો પાપ કરે છે ને અભણ પાપ કરે છે. ગરીબ પાપ કરે છે ને શ્રીમાન પાપ કરે છે. કથા સાંભળનાર પાપ કરે છે ને કથા કરનારો પણ પાપ કરે છે. ભગવાન જેને પાપ કરતા અટકાવે એનું જ પાપ છૂટે છે. પુણ્ય કરવું કઠણ નથી, પાપ છોડવું બહુ કઠણ છે. ભગવાન જેના હૃદયમાં વિરાજે અને જેને પાપ કરતા અટકાવે એનું જ પાપ છૂટે છે. પુસ્તકો વાંચવાથી શબ્દ જ્ઞાન વધે છે, પાપ છૂટતું નથી. બહુ ભણેલો પણ પાપ કરે છે, અભણ પાપ કરે છે. 5 કલાક નિયમથી જે ભગવાનની ભક્તિ કરે છે, પ્રભુની પૂજા કરો, ભગવાનના નામનો પ્રેમથી જપ કરો. પ્રચેતાઓને આજ્ઞા કરી છે 1-2 બાળક થયા પછી તમે સંન્યાસ લો. ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યા વિના તમે સંન્યાસ લેશો, કદાચ મનમાં વિકાર વાસના જાગે તો બહુ પતન થશે. લગ્ન કરવું એ સારું છે. મારા માટે 5-6 કલાકનો સમય રાખો, હું તમને પાપ કરતા અટકાવીશ.
પ્રચેતાઓને એવી આજ્ઞા થઈ છે. પ્રચેતાઓ ઘેર ગયા છે. વાર્ક્ષી કન્યા સાથે લગ્ન કર્યું છે. એમના ઘેર જે દીકરો થયો એનું નામ દક્ષ પ્રજાપતિ. છોકરો મોટો થયા પછી એને ઘર સોંપી દીધું. પ્રચેતાઓ ફરીથી કચ્છ પ્રાંતમાં નારાયણ સરોવરમાં આવ્યા છે. એમને નારદજીના દર્શન થયા. નારદજીને કહ્યું કે ગ્રહસ્થ જીવનમાં અમે જ્ઞાન ભૂલી ગયા છીએ. ગ્રહસ્થનું જીવન જેવું હોય છે, જ્ઞાન ઢંકાય. આપ અમને ઉપદેશ કરો. નારદજીએ સુંદર ઉપદેશ કર્યો. જગતને પ્રસન્ન કરવું અશક્ય છે, પરમાત્માને પ્રસન્ન કરવું અશક્ય નથી. સંસાર વૃક્ષ છે. સંસાર વૃક્ષનું મૂળ પરમાત્મા છે. મૂળમાં જળ રેડો તો ઝાડ પ્રસન્ન થઈ જાય છે. ઝાડના એક એક પાન ઉપર પાણી છાંટવાની જરૂર નથી. ઝાડના મૂળમાં જળ રેડો. યથા તરોર મૂલ નિષેચનેન તૃપ્યન્તિ તત્સ્કંદ ભુજોપશાખા પ્રાણોપહારાચ યથેન્દ્રિયાણામ તથૈવ સર્વાર્હણમચ્યુતે જ્યા. જગતને કોઈ રાજી કરી શક્યો નથી. હજારને જે રાજી કરે છે, બે ચાર જીવ વિના કારણ નારાજ થઈ જાય. જગતને પ્રસન્ન કરવું અશક્ય છે, પરમાત્માને પ્રસન્ન કરવું અશક્ય નથી. પ્રચેતાઓને ધ્રુવ ચરિત્રની કથા સંભળાવી. પ્રચેતાઓને આનંદ થયો છે. વિદુરજી, આપે મને પ્રશ્ન કર્યો હતો પ્રચેતાઓ કોણ છે? પ્રચેતાઓ ભગવાનનું આરાધન કરીને કૃતાર્થ થયા. હવે તમારે શું સાંભળવું છે? વિદુરજીએ કહ્યું કે આપે સુંદર બોધ આપ્યો છે. જે સાંભળ્યું છે એનું હવે હું મનન કરું છું. હવે મારે સાંભળવું નથી. કથા સાંભળ્યા પછી કથાનું મનન કરો. કથામાં મેં શું સાંભળ્યું? આ કથા એવી મધુર છે. બાળક હોય, જવાન હોય, વૃદ્ધ હોય, સ્ત્રી હોય, સાધુ હોય, સંન્યાસી હોય, ગ્રહસ્થ હોય, બધાના જીવનમાં ઉપયોગી એવા સિદ્ધાંતો કથામાં આવશે. કથાનો એકાદ શબ્દ પણ હૃદયને લાગી જાય તો જીવન સુધરે છે. કથાને યાદ કરો. ઘેર ગયા પછી વિચાર કરો, આજે મેં શું સાંભળ્યું, આજે મને શું મળ્યું. આજે મેં કથામાં સાંભળ્યું મનને પવિત્ર રાખવા માટે લગ્ન છે. આજે મેં કથામાં સાંભળ્યું જગતને રાજી કરવું અશક્ય છે, પરમાત્માને રાજી કરવું અશક્ય નથી. કથાનો એક એક સિદ્ધાંત યાદ કરો. ભાગવતની કથા કેટલી સાંભળી, જેનું મનન કરીને તમે જીવનમાં ઉતારો એટલી જ કથા સાંભળી છે. જેનું મનન કર્યું નહીં, જે જીવનમાં ઉતાર્યું નહીં, એ કથા સાંભળી નથી. શ્રવણ મનનથી સફળ થાય. યાદ કરજો. તમારા જીવનમાં ઉપયોગી એવા સિદ્ધાંતો કથામાં અનેક વાર આવશે. માનવ ભૂલી જાય છે, કથાને યાદ કરતો નથી. કથામાંથી લઈ જાઓ. આજે મને શું મળ્યું? કેટલાક તો એવું સમજે છે કે મહારાજને આપવા માટે અમે જઈએ છીએ. કથામાં લેવા માટે જવાનો છે, કથામાં આપવા માટે જવાનું નથી. ભાગવત ભગવાન નારાયણનું સ્વરૂપ છે. કથામાંથી કંઈક લઈ જાઓ. વિદુરજીએ કહ્યું કે મારે હવે કંઈ સાંભળવું નથી. મેં જે સાંભળ્યું છે એનું મનન કરવું છે. તમે ગાય માતાને ઘાસ ખવડાવો તો ગાય માતા એ પેટમાં ઉતારશે નહીં, ગળામાં રોકી રાખે છે. અને જ્યારે એને થોડી ફુરસદ મળે ત્યારે ગળામાંથી બહાર કાઢીને ધીરે ધીરે વાગોળે છે. ત્યારે એનો રસ થાય છે. કથાને વાગોળ. કથાનો એક એક સિદ્ધાંત યાદ કર. વિદુરજીએ કહ્યું છે, આપે મને બહુ સુંદર બોધ આપ્યો છે. હવે હું વિચાર કરીશ પુરંજન કોણ છે, અવિજ્ઞાત કોણ છે. આપે જે કહ્યું છે તેનું મારે ચિંતન કરવું છે. ચતુર્થ સ્કંદની સમાપ્તિ કરી છે, પંચમ સ્કંદનો આરંભ કરે છે. પંચમ સ્કંદમાં પરમહંસોની કથા આવે છે. પરમહંસોના બે ભેદ છે, જ્ઞાની પરમહંસ અને ભાગવત પરમહંસ. ભાગવતના પ્રત્યેક અધ્યાયના સમાપ્તિમાં લખ્યું છે પારમહંસ્યામ સંવિધાય. આ પરમહંસોની કથા છે.
ભાગવતમાં કોઈ રાજા રાણીની કથા નથી. ભાગવતમાં બધા પરમહંસોની જ કથા આવે છે. હંસમાં એક મોટો સદગુણ હોય છે. દૂધ અને પાણી ભેગું કરીને તમે હંસના આગળ રાખો, હંસ પાણી છોડે છે અને દૂધ પી જાય છે. એને સંસ્કૃત ભાષામાં હંસ ક્ષીર ન્યાય કે છે. હંસ પાણી છોડે છે, કેવળ દૂધ પી જાય છે. દૂધ અને પાણી ભેગું કરીને હંસના આગળ રાખો, હંસ પાણી લેતો નથી, દૂધ પી જાય છે. આ જગત શું છે? જગતમાં દૂધ અને પાણી બે ભેગા થયા. પાણી જળ છે, જળ અને ચેતન આ બેનું મિશ્રણ એ જગત છે. આ શરીર જળ છે અને આત્મા ચેતન છે. શરીરથી આત્મા ભિન્ન છે, છતાં માનવ શરીર તે જ હું છું એવું સમજે છે. જળ ચેતનનો વિભાગ કરવો બહુ કઠણ છે. દૂધ અને પાણી મળી ગયા પછી દૂધથી પાણીને અલગ કરવું બહુ કઠણ છે. શરીર જળ છે, આત્મા ચેતન છે, આ બે ભેગા થયા છે. જળ શરીરથી ચેતન આત્માને અલગ કરવો છે. નારિયેળના અંદર કાચલી હોય છે, કાચલીના અંદર કોપરું હોય છે. રસ કોપરામાં છે, કાચલીમાં નથી. સ્વાદ કાચલીમાં નથી, કોપરામાં હોય છે. કોપરા પાક ત્યારે થાય છે કે કાચલીથી કોપરું જ્યારે અલગ થાય. થોડો વિચાર કરશો તો ધ્યાનમાં આવશે, આ શરીર કાચલી જેવું છે અને શરીરના અંદર જે શુદ્ધ ચેતન આત્મા છે એ કોપરા જેવો છે. કાચલીમાં રસ નથી, રસ કોપરામાં છે. આત્મા રસમય છે, આ શરીરમાં રસ નથી. આ માંસ છે, હાડકાઓથી ભરેલું છે, ચામડીથી એને ઢાંકી દીધું છે. રસ કાચલીમાં નથી, રસ તો કોપરામાં છે. આ શરીર કાચલી જેવું છે. નારિયેળમાં પાણી હોય ને ત્યાં સુધી કાચલી કોપરાને છોડતી જ નથી, કોપરાને વળગીને જ રહે છે. સંસારનું કોઈ પણ સુખ જેને મીઠું લાગે છે એ શરીરથી આત્માને અલગ કરી શકે નહીં. નારિયેળનું પાણી સુકાઈ જાય તો કાચલી અને ગોટો બે જુદા પડે. નારિયેળમાં જ્યાં સુધી પાણી છે ત્યાં સુધી કાચલી કોપરાને છોડતી નથી, વળગીને જ રહે છે. સંસારનું કોઈ પણ સુખ જેને મીઠું લાગે છે, સંસાર સુખમાં જેનું મન ફસાયેલું છે, એને શરીરથી આત્મા જુદો કોઈ દિવસ દેખાતો નથી. પરમહંસ તે છે જે શરીરથી આત્માને અલગ કરે છે. હું શરીર નથી, શરીર મારું નથી, શરીરનું સુખ મારું સુખ નથી. આ તો માટીનું પૂતળું છે, શરીર માટીમાં મળવાનું છે. જ્ઞાની પરમહંસ શરીરથી આત્માને અલગ કરે છે. શરીર તે હું નથી, શરીર મારું નથી અને શરીરનું સુખ એ મારું સુખ નથી. બધા જાણે છે કે આત્મા શરીરથી જુદો છે, છતાં શરીરનું સુખ જ મારું સુખ છે એવું સમજે. તમે શરીરથી ભિન્ન છો તો તમારો આનંદ પણ શરીરથી ભિન્ન છે. શરીરનું સુખ એ તમારું સુખ નથી. તમે પરમાત્માનો અંશ છો. શરીર બળી જશે, આત્માને કોઈ બાળી શકે નહીં. લાકડાના અંદર અગ્નિ હોય છે, લાકડાને કોઈ કાપે તેથી અગ્નિ કપાય નહીં. લાકડું બળી જશે, અગ્નિ બળે નહીં. આ શરીર લાકડા જેવું છે, આ બળી જવાનું છે, આ ભસ્મ થવાનું છે, આ માટીમાં મળવાનું છે. તમે શરીરથી ભિન્ન છો. પરમહંસ તેને કે છે જે શરીરથી આત્માને અલગ કરે છે. જ્ઞાની પરમહંસ મનને વારંવાર સમજાવે છે, આ જગતમાં જે દેખાય છે એ ક્ષણ ક્ષણમાં બદલાય છે. જગત સાચું નથી. આંખને જોવાની શક્તિ જેને આપી છે એ પરમાત્મા સત્ય છે. જગત તો બધાને જુદું જુદું દેખાય. જગત ક્ષણ ક્ષણમાં બદલાય છે. જગત સત્ય નથી, દૃશ્ય સત્ય નથી, દ્રષ્ટા સત્ય છે.